ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીના જેતપુર રોડ પર આજ રોજ પાણીની લાઈન તૂટેલ જોવા મળી હતી, ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. હાલ લાઈન તૂટવાથી ચોમાસા જેવા દ્રશ્યો રસ્તા પર જોવા મળ્યા હતા અને ધોરાજી તંત્રની આ ઘોર બેદરકારીના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. લાઈન તૂટેલ હોવાથી વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર. ધોરાજીનો જેતપુર વર્ષોથી આંદોલનો થયા, રસ્તા રોકો થયા, તે છતાં રસ્તો હમણાં ટૂંક સમયમાં બનાવેલો છે. સીસી રોડ મંજૂર થઈને બનાવેલો છે. અત્યારે એટલી ખરાબ હાલતમાં છે કે એની વાત ના પૂછો. અત્યારે મને એવું લાગે છે કે આ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છે એટલે પબ્લિકને રાહદારીઓ, બાળકોને સ્કૂલને તકલીફ પડે છે જવામાં. આ આખી બેન હવે તો અમારે નામકરણ થવું છે કે એના ધોરણનું નામ આપી દીધું પડશે. અત્યારે એક તો 10ની બોર્ડની 12ની પરીક્ષાઓ ચાલુ છે, બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને આ જેમ પાણી ભરેલું છે. કોઈ નિકાલની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર તથા તંત્રએ બેદરકારી એટલી રાખી છે, કોઈ નિકાલની વ્યવસ્થા નથી. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.